સુરત સચિન જીઆઈડીસી પોલીસે પાલી ગામમાંથી દીપક કુમાર ચિરંજીવી જૈનાને ₹40,000ના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટાફે ગુપ્ત માહિતીના આધારે એક મહત્વપૂર્ણ કામગીરી કરતા પાલી ગામ વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલી કિસમને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી ₹40,100ના મૂલ્યનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। આરોપીની ઓળખ દીપક કુમાર ચિરંજીવી જૈના તરીકે થઈ છે। પ્રાપ્ત વિગતો મુજબ પોલીસને માહિતી મળી હતી કે પાલીગામ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે। તેના કારણે સચિન જીઆઈડીસી પોલીસે તુરંત જ કાર્યવાહી કરતા દીપક કુમાર ચિરંજીવી જૈનાને ઝડપી લીધો છે। પોલીસે તે પાસે તપાસ કરતા વ્યસની પદાર્થ ગાંજો મળી આવ્યો હતો। હાલમાં આરોપી વિરુદ્ધ એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેના વિશે પૂછપરછ ચાલુ છે। પોલીસે આરોપીને રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ગાંજાની હેરાફેરી માટે ખાસ કોના સંપર્કમાં હતો। પોલીસ હવે આરોપીની તપાસ શરૂ કરી છે અને શક્ય છે કે આ કેસમાંથી વધુ નાર્કોટિક્સ નેટવર્ક બહાર આવી શકે તેમ છે।